રેડી મિત્રો ખરીદી થઈ ગઈ અમારે પર રાખડીનો કઈ મેળ આવ્યો નથી એમ કીધું. हेलो गाइस, गुड मॉर्निंग. कैसे आप सभी लोग एंड वेलकम बैक टू माय न्यू व्लॉग. સો અત્યારે હું જાગી ગયો હું અને હું જાગી ગયો છેક 9:30 વાગે, લાઈક 9:30 વાગે નહીં, 8:30 વાગે જાગ્યો તો. એટલે હવે હું તમને મળું, નાહી ધોઈ બ્રશ કરીને મળું. હાલો તો અત્યારે હું જાઉં છું ગાંઠિયા લેવા અને જીનકો કીધું હોય તો જાવું તો પડશે જ, બાકી મને મારશે. હાલો તો હું ગાંઠિયા લઈ આવું. તો અત્યારે હું હવે ઘેર આવી ગયો હું ગાંઠિયા લઈને. હાલ્યો મમ્મી. અને આ જો સર્કલાવનો ઓલો માળો હતો એ મીંદલાવે તોડી નાખ્યો. હું તો આગળ આવ્યો તો મને ખબર પડી. જો ગાડીની માથે જો ગાડી આખે બગાડ નાખી અને માળો તોડી નાખ્યો એ અલગ. તો આ છે હવે. અને હવે અમે ગાંઠિયા ખાયા. હવે ગાંઠિયા જો પીરસો. હા મમ્મી હાવણી વાર લે તો હાવણી વાર લે ભાઈ. સો ગાઈઝ અત્યારે હવે ડીજે બીજે વાગે છે કંઈક એવું લાગે જાન એવી લાગે કોકની. જોઈએ. હોળી રમતા હતા કોક જોરી. મિત્રો દશામાને પધરાવવા જતા હતા અને હવે આપણે હે ને નાસ્તો કરી લઈએ. અને તમે અત્યારે નાસ્તો કરી લીધો છે તો અમે હવે કરી લઈએ. મમ્મી ગાંઠિયા પીરસે છે. જોરિયા ગાંઠિયા એક નંબર. આ સંભાળો હે જીनको ખાવા બેસી ગયો. દાદા તમારે ખાવું? હાલો બેસી જાઓ થોડાક. ઓ હાલો તો દાદા તો ના પાડે હે. હવે અહીંયા સંભાળો હે મસ્ત. અને હવે મમ્મી ગાંઠિયા ખોલે છે. આમાં ચટણી તો ચટણી બી ખોલીએ હવે આપણે. હાલો આ ચટણી, ગાંઠિયા બી આવી ગયા. હવે ચટણી મમ્મી ખોલો. આ જો ચટણી ગઈ એક નંબર. હા જો એલા પણ હવે ઓય હરમ કરી જા. હાલો આ મારી ચટણી આવી ગઈ. હવે આપણે ગાંઠિયા ખાઈ લઈએ. સો ગાઈઝ અત્યારે હવે ગાંઠિયા ખાઈ લીધા છે. અને જો ધોમ વરસાદ આવ્યો ને, એટલો બધી નથી આવ્યો બટ વરસાદ આવ્યો છે. જો મમ્મી શું આવ્યું? વરસાદ આવ્યો, સાયકલ પલરે. હાલો સાયકલ લઈ લો. મોબાઈલ ને કઈ વાંધો ના આવે. ઓ ભાઈ રેડી. હાલો સાયકલ લેવાઈ ગઈ છે મસ્ત. અરે લે સાયકલ લીધી તો મમ્મી વરસાદ લઈ ગયો. પપ્પા મોબાઈલ ભીનો થઈ ગયો. કઈ વાંધો આવે આમાં? લગભગ તો કઈ થાય નહીં કારણ કે વોટર ડ્રોપ છે. કઈ વાંધો ના આવે આમાં. તો હવે અત્યારે 12:30 થયા છે. 12:30 થયા ને મમ્મી અહીંયા ખાવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. મમ્મી શું બનાવો છો? રોટલી બનાવું. રોટલી બનાવો છો? હા જો એકદમ મગ ભાત રોટલી.
મગ ભાત અને રોટલી બનાવી છે. હા હાલો મગ ભાત અને રોટલી છે જ ખાવામાં રવિવાર છે એટલે. અને પપ્પા અહીંયા હતા અહીંયા જોયા. એમ જો તો મિત્રો હવે ખાઈ લઈએ પછી તમને મળીએ. જો મિત્રો આજે આ ઓલું છે ને ઉપર ચકલીનો વાળો એ કંઈક મીંદડા તોડી નાખ્યું હતું ગાડી ઉપર પડ્યો હતો. રુદ્રભાઈને કીધું કે ભાઈ તમે કાઢી આપો તો જઈ લે. રુદ્ર માથે ગાડીમાં ચડ્યો છે ને ઓલો જઈ લ્યા ચીનકુ અમારો દક્ષ. રવિવાર એટલે આમ જ હોય. હાલો મિત્રો તો મેડમની ફરમાઈશ છે કે આપણે જવું છે રવિવારમાં રાખડીઓ લેવા. કારણ કે રક્ષાબંધન આવે એટલે બેનોના ભાઈ વાટું બાંધવા વાટું તો જવું જ પડે ને. એટલે અમે જાય છે રવિવારીમાં રાખડીઓ લેવા. ચાલો મળીએ. ફાઇનલી મિત્રો રવિવારની શરૂઆત થઈ ગઈ છે. પહોંચી ગયા અમે જુનાગઢની રવિવારીમાં. ટ્રાફિક જેવું થોડું ઘણું છે. પહોંચી ગયા. રેડી મિત્રો ખરીદી થઈ ગઈ અમારે. પર રાખડીનો કંઈ મેળ આવ્યો નથી એમ કીધું. હાલો હવે ઘરે પાછા જાય. આ રવિવારી તો આજનો રવિવાર અહીંયા પૂરો થાય છે. આ રવિવાર બરોબર મિત્રો હવે બધું પતી ગયું છે એટલે હવે જાય ઘરે. આપણા ઘરનો રસ્તો છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. આ અમારા જો દક્ષ રખડું. ફાઇનલી પપ્પાને આવી ગયા છે ગામમાંથી. પપ્પા દાદા શું કરો છો? ઓય તો હવે આજના બ્લોગમાં આટલું જ. મળો તમને જલ્દી નવા બ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય, ટેક કેર. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળી હવે તમને જલ્દી નવા બ્લોગમાં. ત્યાં લગીને બીજા બ્લોગે જોઈ લ્યો. બાય બાય, ટેક કેર એન્ડ ગુડ બાય, સી યુ.